પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર ભગવાન ભોળાનાથની આરાધના થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા ખાતે આવેલી સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી જાજાવડા દેવ ખાતે પૌરાણિક વાડીના શિવ મંદિર આવેલું છે। અહીં રોજ 1.25 લાખ બીલીપત્ર અને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે અહીં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું। તે દરમિયાન સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ અહીંથી સ્થાપના કરી અને વાડીનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું। આજે આપણા પવિત્ર શ્રાવણ માસની અંદર ગ્વાલીનાથ મંદિર એટલે સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદીએ 1,25,000 કે 1.25 લાખ બીલીપત્રનો અભિષેક થાય છે, દૂધનો અભિષેક થાય છે અને ગુજરાતભરમાંથી સમાજના લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે। 18 વન એટલે કે અમારા કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લાના પણ લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે। ભગવાન ગ્વાલીનાથ પવિત્ર શ્રાવણ માસની અંદર એમના કલ્યાણ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવા ભગવાન ગ્વાલીનાથના વાડીનાથ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ। મહાદેવ કી જય। ભારત તો ઠીક છે, પણ આખા વિશ્વનું આપણા ભરવાડ સમાજનું એક આદ્ય સ્થાન ગુરુગાદી, અહીંયા 1008 મહંત બાપુ શ્રી ઘનશ્યામપુરી બાપુ, તેમના શિષ્ય સ્વરૂપે ભરતપુરી બાપુ અને બીજા મહંતો એ ખૂબ પવિત્ર ભાવથી ભગવાન ભોળાનાથની ગ્વાલીનાથ મહાદેવની સેવા કરે છે અને શ્રાવણ મહિનાની અંદરથી સમસ્ત ગુજરાત રાજ્યની અંદરથી અને બીજા રાજ્યોમાંથી પણ આસ્થા અને શ્રદ્ધાને લીધે ભક્તો દર્શન કરવા આવે છે। દર સોમવારે પોતાનું દ્રવ્ય લઈ અને અહીંયા એમની પંચોપચાર 1650 પૂજા પણ કરે છે અને સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભરતપુરી બાપુના સાનિધ્યમાં 1.25 લાખ બીલી અને 1650 પૂજા ભગવાનની રોજ સવારે વહેલી થાય છે। 12 વાગે સંપૂર્ણ પૂજા પૂરી થાય અને બીલીપત્ર અર્પણ થયા પછી ભગવાનની આરતી થાય છે। ત્યાંના સ્થાનિક અમારા કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાંથી ઘણા બધા ભક્તો 12 વાગ્યાની આરતીમાં હાજરી આપે છે અને ભગવાનના દર્શન કરે છે અને આ મહંતો શ્રીના એક જ પ્રાર્થના છે કે આ વિશ્વનું, ભારતનું અને તમામ દર્શનાર્થી આવે એમનું ભગવાન ગ્વાલીનાથ સદાય કલ્યાણ કરે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।